समस्त पटनी समाज वेरावल અને પટની સોસાયટી દ્વારા મેરા ઘર મેરા આશિયાના દરેક વ્યક્તિઓનું એક સપનું હોય છે। મારું ઘર હોય જેમાં હું મારા પરિવાર સાથે સુખ શાંતિથી રહી શકું। માટે પટની સમાજના જરૂરિયાતમંદ સાથીઓ માટે એક પહેલ કરી હતી કે તેમને એક ઘર આપવામાં આવશે। આજે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે પટની કોલોનીમાં બને મકાન બિલ્ડિંગ અને મદીના બિલ્ડિંગમાં બનેલા 48 બ્લોક 1 BHK મકાનનો ડ્રો તારીખ 26/2/2025ના રોજ કરવામાં આવ્યો હતો। પટણી સમાજના પટેલ અફઝલ સાહેબ જ્યારે સમાજમાં પટેલ તરીકેની કારોબારી કામ સંભાળેલ ત્યારે પટણી સમાજના મીડિયમ વર્ગના લોકોને આશ્વાસન આપ્યું હતું કે થોડા સમયમાં અમે લોકો તમને મકાન બનાવી આપશું। તો આજ રોજ પટણી સમાજના લોકોને ડ્રો સિસ્ટમથી મકાનો આપવામાં આવ્યા। હજુ પણ આગળ જતા 100 મકાનો બનાવવાનું ટૂંક સમયમાં આયોજન કરવાના છે। 48 મકાનો ભાજપ કે કોંગ્રેસ કે સરકાર કોઈ પણની પાસેથી સહાય લીધા વગર પટની સમાજે જાતે બનાવેલ છે। તો હક છે આવા પટેલોને કે જે સમાજના ગરીબ લોકોનું વિચારે છે। જો બધી સમાજમાં આવા પટેલો હોય તો કોઈને ભાડાના ઘરમાં રહેવું ના પડે। મેરા ઘર મેરા આશિયાનામાં હાજર રહેલા મહેમાનો પટેલ અફઝલભાઈ, પ્રથમ પ્રમુખ વોટ્સએપ સમાજના ગીર સોમનાથ જિલ્લાના હાજી ફારૂકભાઈ મૌલાના, અધ્યક્ષ સમસ્ત પટણી સમાજના હાજી રફીક બાબા, સમાજના હાજી અયુબ મોન્ટી, ઉપપ્રમુખ સમસ્ત પટણી સમાજના હાજી ગુલામ ખાન, પ્રમુખ પટણી વેલફેર સોસાયટી હાજી આમદ ખાન જમાદાર તથા ઉપપ્રમુખ પટણી વેલફેર સોસાયટીના હાજીભાઈ બોન્ડ, ઉપપ્રમુખ પટણી વેલફેર સોસાયટીના મુસ્તાકભાઈ અજમેરી, જીએડીસીના ફિશરમેનો તથા કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, બાદલભાઈ હુંબલ તથા પટની સમાજના લોકો, આગેવાનો, પત્રકાર ભાઈઓ બહેનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। કામ કરવાના છે, સમાજ એક સાથે રહીએ એવું અમારું બધાનું આહવાન છે કે ભાઈ સમાજ એક સાથે રહી ને કામ કરે। એક નાનો છોડ હોય ત્યારે પણ તેમાંથી ખુશ્બુ આવે, જ્યારે પોતાનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરી લે ત્યારે પણ તેમાંથી ખુશ્બુ આવે, અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે પણ તેમાંથી ખુશ્બુ આવે। એટલે હું મારા સાથી મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે પધારેલ તમામ મહેમાનો ઉપર પુષ્પ વર્ષા કરે।